तो ત્યાં ઉપસ્થિત છે ટીવી 9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, આ સમગ્ર મામલે જો ટેકનિકલ બાબતોને ધ્યાનમાં લેવા જોઈએ અને કાયદાકીય બાબતોને જો ધ્યાનમાં લેવા જોઈએ, શું પ્રક્રિયા ચાલી રહી છે અને કઈ કઈ બાબતોની ચકાસણી થઈ રહી છે કે જેને લઈને 4 વાગે કોઈ નિર્ણય કલેક્ટર લઈ શકશે? યુનુસ, ભાજપના ઉમેદવારના એજન્ટ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તે અંગે સુનાવણી થઈ હતી અને ત્યારબાદ કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ ચૂકી હતી, પરંતુ કોંગ્રેસના જે નેતાઓ છે અને લીગલ એડના જે સભ્યો છે તેઓ દ્વારા સમય માગવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે સિનિયર એડવોકેટ જે બાબુભાઈ માંગુકિયા છે, આપના નેતા અને એડવોકેટ પણ છે તેઓ ગોપાલ ઇટાલિયા તથા જે અન્ય કાનૂની નિષ્ણાતો છે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે ચોક્કસ સ્તર ઉપર કે શું કરવું અને શું જવાબ રજૂ કરવો। જે બંધારણીય નિયમો છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને જે મુદ્દાઓ પર વાંધા ઉઠાવવામાં આવ્યા છે તે વાંધાઓ કેટલા યોગ્ય છે અને શું આ મુદ્દાઓના આધારે ફોર્મ રદ થઈ શકે છે કે કેમ તે બાબતોની ચકાસણી કર્યા બાદ કોંગ્રેસ પક્ષ તરફથી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવશે। આપણી સાથે કોંગ્રેસના નેતાઓ છે તેઓની સાથે પણ વાત કરીશું। અસલમભાઈ, શું આપને જાણકારી મળી છે અને જે અન્ય નેતાઓ છે તેઓએ પણ શું કહ્યું છે કે શું હવે કરવામાં આવી રહ્યું છે? જો અમે નિલેશભાઈ કુંભાણી બધા શક્તિસિંહ ગોયલ જે આજે કામરેજ આવ્યા હતા એમાં હતા કાર્યક્રમમાં, ત્યારે જ અમને એવી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા માજી ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીજી નિલેશભાઈ કુંભાણીને ડમી ઉમેદવાર સુરત પાકડાણના ટેકેદારોને લઈને અહીંયા રજૂઆત કરી ગયા કે સહી અમે નથી કરી કે ખોટી સહી છે। અમારી એક જ રજૂઆત છે કે ચૂંટણી પંચ અત્યારે કલેક્ટર કચેરી ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે, એણે કોઈ ભારતીય જનતા પાર્ટીના દબાણમાં આવીને એવો કોઈ કામગીરી ન કરવી જોઈએ કે સુરત સહિત સમગ્ર દેશની જનતાને ચૂંટણી પંચ પ્રત્યે શંકા ઉપજે। બીજી વાત, એ સહી ઓરિજિનલ છે કે ખોટી છે એ તપાસનો વિષય છે, જ્યુડિશરી મેટર છે। કલેક્ટર શ્રી કે ચૂંટણી અધિકારી એના કારણે ફોર્મ રદ કરે એ યોગ્ય નથી, અમે યોગ્ય માનતા નથી। અને 4 વાગે શું નિર્ણય આવે છે, જો અમને એમ લાગશે કે અમારી વિરોધમાં નિર્ણય આવ્યો છે તેના માટે કાયદેસર જે કંઈ કાર્યવાહી કરવાની આવશે એ કરશું, રાજકીય રીતે કઈ રીતે આગળ વધવું એ કરશું। અને હું તો એ આ તબક્કે આપને માધ્યમ દ્વારા એક જ લોકોને જણાવવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી અહીંયા પેજ પ્રમુખ સુધી સંગઠન લેવલે આટલી બધી મજબૂત છે કે પેજ પ્રમુખ સુધીનું એમનું સંગઠન છે। 2019માં 5.5 લાખ મતે આ સીટ જીતી હોય, 2022માં સાથે સાથે વિધાનસભા સારા મતે જીતી હોય, તો એવું તો હું જનતાનો રોષનો સામનો કરવો પડી રહ્યો છે કે એમને હાર ભાગી ગયા છે કે એના કારણે આવા કાવા દાવા કરવાની, નવા ષડયંત્ર કરવાની એમને જરૂર પડી રહી છે। આપ કાનૂની ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, જે મુદ્દાઓ રજૂ કરેલા છે તે કેટલા યોગ્ય છે? હજુ એ મુદ્દાઓ પર સચોટ નિર્ણય કલેક્ટરશ્રીનો આવવાનો બાકી છે, જે અહીંયાના ચૂંટણી અધિકારી છે। એ એક વખત કલેક્ટરનો નિર્ણય જે આવી જાય એને કોઈ પણ નિર્ણય હોય એને આપણે કાયદાની અદાલતમાં પડકારી શકીએ છીએ। એટલે અમે એના બહુ બધા કાનૂની ઉપાયો છે તે અમે એનો કલેક્ટરશ્રી એમનો નિર્ણય આખરી નિર્ણય આપી દે પછી એના પર અમે કાયદાકીય કઈ રીતે પગલાં ભરવા એ અમે અમારી કાનૂની ટીમ સાથે બેસીને નક્કી કરીશું। વિલાસભાઈ, આપ પણ કાનૂન સાથે સંકળાયેલા છો, જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તે કેટલા યોગ્ય છે અને હવે કયા મુદ્દાઓને આધારે આગળની લડત લડવામાં આવશે? આ બધા પાયાવિહીનના મુદ્દાઓ છે। આ અગાઉ મુદ્દાઓ આપણે જે જાણકારી મળી છે શું છે? આમાં એવું છે કે જે કોંગ્રેસના અમારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે તેમના દ્વારા જે સુરત લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે એમાં 3 દરખાસ્તદારો કહેવાય। નેશનલાઇઝ પાર્ટીને એક દરખાસ્તદારની જરૂરત હોય છે, કોઈ ટેકેદાર શબ્દો આપણે, કોઈ દરખાસ્તદારો આપણે, જે અપક્ષવાળો એમને 10ની હોય છે। નેશનલાઇઝ પાર્ટીના 3 દરખાસ્તદારો દ્વારા એક ₹50 સોગંદનામું રજૂ કરેલું છે। એમાં એવું એમને સોગંદનામામાં રજૂ કર્યું છે કે આ સહીઓ અમારી નથી। હવે એ સહીઓ એમની છે કે નથી એ ચૂંટણી અધિકારીનો વિષય નથી, એમાં એમને કોઈ સત્તા નથી, પહેલી વસ્તુ, મૂળ વિષય। બીજી વસ્તુ, આ જ રીતનું વિધાનસભા થયેલી 3 વર્ષ પહેલાં, ત્યારે અરવિંદ રાણા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, અસલમભાઈ સાયકલવાલા કોંગ્રેસના હતા અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર હતા કંચન જરીવાલા, એમના સગા ભાઈએ અને ભાભીએ એવું સોગંદનામું ચૂંટણી અધિકારીશ્રીને આપેલું કે આ સહીઓ અમારી નથી। ત્યારે ચૂંટણી અધિકારીએ ચોખ્ખું કીધેલું કે મારા ક્રાઇટેરિયામાં ફોર્મ રદ કરવા માટે આ મુદ્દો આવતો નથી, જે ત્યાં ફોર્મ રદ થવા પાત્ર નથી। તો જ્યારે એ ફોર્મ મંજૂર કરવામાં આવેલું તો ભારતીય જનતા પાર્ટીના સિક્યુરિટી અને પોલીસની સાથે કંચન જરીવાલાને સાથે લઈને એનું ફોર્મ વિડ્રો કરાવી લીધેલું। ત્યારે બી લોકશાહીથી ઇલેક્શન થવા નથી દીધું અને અહીંયા પણ એવા જ પ્રયાસો છે। તો જે ક્રાઇટેરિયામાં બેસતું નથી નીતિ નિયમ પ્રમાણે તો એમાં ફોર્મ રદ થવાનો કોઈ વિષય આવતો નથી। માત્ર એમને નોટિસ આપી છે કે તમારા વિરોધમાં આવા 3 સોગંદનામાઓ આવેલા છે, બરાબર છે, એના બાબતમાં તમારો ખુલાસો આપો। ખુલાસો આપવામાં માનો કે 4 વાગ્યા સુધીમાં ના પહોંચી શકે તો એવો કોઈ નિયમ નથી કે એ ખુલાસો ના આપ્યો તો ફોર્મ રદ થાય। ખુલાસો આપવાના જ છે, પણ ના આપી શકે તો બી રદ કરવાની કોઈ સત્તા નથી। હવે કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે? શું કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાલ કોંગ્રેસની, આમ આદમી પાર્ટીને બધા ઇન્ડિયા ગઠબંધનની લીગલ ટીમ બધી લાગેલી જ છે અને આવો કોઈ વિષય જ નથી। અને જો ખોટી રીતે સરકારના પ્રભાવમાં, દબાવમાં, ભારતીય જનતા પાર્ટીના દબાવમાં જો કોઈ ખોટા નિર્ણય લેશે તો ચંદીગઢનું ઇલેક્શન તમે જોયું છે, ત્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયું છે અને સુપ્રીમ કોર્ટે મોડે પાડી છે ભારતીય જનતા પાર્ટીને। અહીંયા બી જેલમાં જવાનો વારો આવશે પછી।
જે પ્રકારની વાત માર્કેટમાં વહેતી રહી છે કે ફોર્મ રદ થઈ ગયું છે તેમાં કેટલું તથ્ય છે? તદ્દન ખોટી વાત છે. હજુ ચૂંટણી અધિકારીએ 4 વાગ્યા સુધીનો જ્યારે નોટિસમાં જ સમય આપ્યો છે. તમે કહેશો તો હું તમને નોટિસ બતાવી શકું છું. ચોક્કસ નોટિસ આપવામાં આવે, ભાઈ તમને નોટિસ આપવામાં આવે છે કે 4 વાગ્યા સુધી તમે ખુલાસો આપો. એના પહેલાં ભારતીય જનતા પાર્ટી ફોર્મ રદ, એટલે એમને એડવાન્સ ખબર છે? એમનું કંઈ ટાઈપ છે કશે કે એડવાન્સ કહે છે કે ફોર્મ રદ થઈ ગયું? ફોર્મ કોઈ રદ થયું નથી. 4 વાગ્યા સુધી 4 વાગ્યા પછી હવે જે સુનાવણી થશે એમાં શું પ્રક્રિયા રહેશે? તો આમાં શું છે, અમે રિપ્લાય આપી દઈએ છીએ કે જે સોગંદનામા છે તે સોગંદનામા ખોટા કરવામાં આવેલા છે અને એ સહીઓ એ એમની પોતાની જ છે. હવે એ સહીઓ પોતાની છે અને કોયા પ્રભાવમાં, દબાવમાં, લાલચમાં કે ભારતીય જનતા પાર્ટી શું ઊભું કર્યું છે અને એના કારણે આ ફોર્મમાં સહીઓ નથી કરી એવું કહેવા માંગતા હોય તો એ તો જ્યુડિશિયલ સિસ્ટમ નક્કી કરશે. કાયમ ક્યારે પણ ઇલેક્શન થાય છે અને ઇલેક્શનની અંદરમાં માનો ઈવીએમ કોઈ બી XYZ ઇસ્યુ થાય છે તો એ નામદાર કોર્ટ નક્કી કરે છે. પછી જો આ સુનાવણી પછી પણ ફોર્મ રદ જાહેર કરવામાં આવે છે તો કોંગ્રેસ આગળની કાનૂની કાર્યવાહી કયા પ્રકારની લડશે? હા, ઇન્ડિયા ગઠબંધનની ટીમ, અમારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસની તમામ લીગલ ટીમો જે છે તે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ તમામ જગ્યાએ અમારે લડવાનો અધિકાર છે, તેમાં અમે જશું. કોંગ્રેસના નેતાઓ અને જે કાનૂની નિષ્ણાતો છે કાનૂની લડત માટે એક રીતે તૈયાર થઈ ચૂક્યા છે. હજુ સુધી સત્તાવાર રીતે ફોર્મ રદ કરવાની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ પ્રક્રિયા જરૂરથી ચાલી રહી છે. 4 વાગ્યા પછી સુનાવણી શું થાય છે, કોંગ્રેસના જે વકીલો છે અને કોંગ્રેસના ઉમેદવાર તેના એજન્ટો શું રજૂઆત કરે છે તેના આધારે આગળ ચૂંટણી અધિકારી શું નિર્ણય લેશે, ત્યારબાદ આ લડત આગળ કયા પ્રકારની વધે છે તે જોવાનું રહેશે. જયેશ. બિલકુલ યુનુસ, પણ આ તમામ મામલે સમગ્ર જે વાતચીત આપણે સાંભળી, પરંતુ ટેકેદારો શું ફરી ગયા છે? ટેકેદારો 3 છે, તેમની સહી નથી, તેમને લઈને કોઈ સ્પષ્ટતા થતી નથી. પરંતુ આ સમગ્ર મામલે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના વતી આ ટેકેદારોને લઈને કોઈ ફોડ પાડવામાં આવી રહ્યો છે ખરો યુનુસ? ફરી આપનો પ્રશ્ન દોહરાવશો? આ જે ટેકેદારોને લઈને સમગ્ર ગૂંચ છે, 3 ટેકેદારો છે, તેમની સહી નથી અને ટેકેદારો ફરી ગયા છે, તે પ્રકારનો પણ મામલો સામે આવ્યો છે. પણ ટેકેદારોની એફિડેવિટને લઈને, તેમના સિગ્નેચરને લઈને કોંગ્રેસના ઉમેદવાર કે તેમના વતી જે ટીમ છે તે તો ચોક્કસપણે સ્પષ્ટ હશે. તેઓ આ સમગ્ર મામલે જે કંઈ પણ ખુલાસો કલેક્ટર કચેરીમાં રજૂ કરે, પરંતુ એ પહેલાં તેઓ કંઈ આ મામલે ફોડ પાડી રહ્યા છે ખરા કે ટેકેદારોને લઈને કોઈ ભૂલ થઈ છે કે નહીં? યુનુસ, આપનો અવાજ સ્પષ્ટ નથી, પરંતુ એડવોકેટ બાબુભાઈ માંગુકિયાએ મારી સાથેની વાતચીતમાં જે રીતે જણાવ્યું હતું કે જે લોકોએ આ રજૂઆત કરી છે કે તેઓની સહીઓ નથી અથવા તો જે પણ બાબતો સામે આવી છે તેઓનું ક્રોસ એક્ઝામિનેશન તે જાતે કરશે અને ત્યારબાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની કોશિશ કરશે. જોકે જેમ અન્ય જે કાનૂની નિષ્ણાતો છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે આ જે વાંધો છે તે એટલો બધો ગંભીર મુદ્દો નથી, છતાં પણ આ તમામ બાબતોને લઈને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલ જે બંને પક્ષોના એટલે કે આમ આદમી પાર્ટીના પણ અને કોંગ્રેસના પણ જે લીગલ એક્સપર્ટ છે તે એ મુદ્દા ઉપર અભ્યાસ કરી રહ્યા છે કે જે વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે, ચૂંટણી અધિકારી દ્વારા જે નોંધ લેવામાં આવી છે તે કેટલા ગ્રાહ્ય છે, તે કેટલા યોગ્ય છે અને તેના આધારે આગળની લડત લડવામાં આવશે. ભૂતકાળમાં પણ આ પ્રકારનો મુદ્દો ઉપસ્થિત થયો હતો અને તે સમયે આવા જે વાંધાઓ હતા તેને જે તે સમયના ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યા ન હતા અને આગળની જે પ્રક્રિયા હતી તે જારી રહી હતી. આ જ રીતે આ કિસ્સાની અંદર પણ જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે લીગલ એક્સપર્ટ છે તે પોતાની રજૂઆત ધારદાર રીતે કરી શકશે અને ચૂંટણી અધિકારી આ બાબતોને માન્ય રાખશે તો શક્યતાઓ છે કે નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થતાં બચી જાય. જો પણ રદ કરવામાં આવશે તો આગળની જે કાનૂની કાર્યવાહી છે હાઈકોર્ટના રાહે અથવા તો ઉચ્ચ ન્યાયાલયના આધીન રહીને આ લડત લડવામાં આવી શકે છે. બિલકુલ યુનુસ, જોડાયેલા રહેજો અમારી સાથે, ફરી આપનો સંપર્ક કરીશું. પણ હાલ 3 ટેકેદારોને લઈને આ સમગ્ર મામલે ગૂંચ છે કે જેમાં ધીરુભાઈ, જગદીશભાઈ, આ તમામ એવા નામો છે કે જે ટેકેદારો હતા, પરંતુ તેમને લઈને આ સમગ્ર બાબતને લઈને ગૂંચ ગૂંચવાઈ ગઈ ચૂકી છે અને 4 વાગે આ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ શકશે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે કે નહીં અને તેને લઈને કલેક્ટર શું નિર્ણય લે છે.